સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે। ઈડરના મણિયોર ગામના આ યુવકે પોસ્ટ વિભાગના નોકરી મેળવવા માટે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું। જ્યારે આ દાખલાના વેરિફિકેશન માટે ઈડર મામલતદાર કચેરીમાં મોકલવામાં આવ્યો ત્યારે તેના કોઈ પુરાવા મળ્યા નહોતા। મામલાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ પ્રમાણપત્ર પરની સહી અને સિક્કા પણ બોગસ હતા। આ મામલો ગંભીર જણાતા જિલ્લા કલેક્ટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। અધિક કલેક્ટરે જણાવ્યું છે કે જો આ કૌભાંડમાં કોઈ સરકારી अधिकारी के कर्मचारी संडोवणी जणाशे तो तेमनी सामे पण कायदेसरनी कार्यवाही कराशे। बोगस सही सिक्का साबित थया बाद पोलीस फरियाद पण नोंधवामां आवशे। ઈડરમાં જે ખોટા જાતિના પ્રમાણપત્ર બાબતનો ઇસ્યુ છે એ અમારા ધ્યાને આવેલો છે અને એ બાબતે તપાસ ચાલુમાં છે। ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી વેરિફિકેશન માટે મામલતદાર કચેરી ઈડર ખાતે એ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું। કુલ 2 પ્રમાણપત્ર હતા। વર્ષ 2023નું એક પ્રમાણપત્ર હતું, જ્યારે વર્ષ 2025નું પણ એક પ્રમાણપત્ર હતું। એ વેરિફિકેશન મામલતદાર કચેરી ઈડર ખાતેથી કરવામાં આવ્યું અને એમાં એવું ધ્યાને આવ્યું છે કે વર્ષ 2023માં જે ઇસ્યુ થયેલું હતું તે પ્રમાણપત્ર યોગ્ય રીતે ઇસ્યુ થયેલું છે, જ્યારે વર્ષ 2025નું જે પ્રમાણપત્ર રજૂ થયેલું હતું એ મામલતદાર ઓફિસ ઈડર ખાતેથી ઇસ્યુ થયેલું નથી, પણ એ પ્રોસેસ માં છે। હજી એની તપાસ હજી પ્રક્રિયા હેઠળ છે। તો વધુ વિગતો મળીએથી અરજદાર આમાં છે શ્રી રાજકુમાર મહેશભાઈ પ્રજાપતિ। એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં એમના નોકરી અર્થે પ્રમાણપત્રની જરૂર એમને પડેલી હતી અને એ બાબતે એમણે આ કાર્યવાહી કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રોડ ડોક્યુમેન્ટ ક્રિએટ થયું હોય તેવું લાગે છે। વધુ તપાસ ચાલુમાં છે અને જો આમાં કોઈ પણ લોકલ કર્મચારીની સંડોવણી હશે કે ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ થયેલા હશે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે જે તપાસ ચાલુ છે, પણ જે કોઈ સંકળાયેલા હશે એની સામે કાયદેસરની કાર્યવાહી 100% કરવામાં આવશે।